યસ, હેલો સ્ટુડન્ટ્સ. બધાને વિકલન હવે ફાવતું હશે. અઘરી વસ્તુ જુઓ એમાં કંઈ છે નહીં. અહીંયા આપણે આજે વિકલનમાં આગળ વધીએ. આજે આપણે જોવાનું છે લઘુ ગુણકીય વિકલન. તો અહીંયા આપણે સમજવાનું છે, આપણે લઘુ ગુણકીય વિધેયનું વિકલન જોવું. અહીંયા લઘુ ગુણકીય વિકલન. હવે અહીંયા છે ને આ બધું જે અલગ અલગ રીતના આપણે વિકલનો શીખતા જઈએ છીએ, એ બધા અલગ અલગ રીતના જે વિકલનો છે એમાં વિકલન કે બદલાતું નથી. જે મૂળ વસ્તુ છે એ જ પ્રોસિજર ફોલો કરવાનો હોય છે. ખાલી ફરક શું પડે છે તો કે એક્સ અને વાય વચ્ચેનો જે સંબંધ આપેલો, જે સૂત્ર આપેલું છે, એની લાક્ષણિકતા પરથી આપણે અલગ અલગ રીતો દ્વારા વિકલન મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. અલ્ટિમેટલી છેલ્લે તો વિકલન આપણા પાસે જે છે પ્રમાણિત જે વિકલિતો છે એ વિકલિતોના જે કાર્ય નિયમો અથવા તો જે બીજગણિત છે એ જ વસ્તુ વાપરવાની છે. જે અહીંયા હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે આગળ જોયું હતું ગુણ વિધેયનું વિકલન, અને હવે આપણે આ જોયું લઘુ ગુણકીય વિકલન. એટલે આમાં શું છે, ફેરફાર કેવી રીતે થતો ગયો તો કે પહેલા આપણે છે ને y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x, એટલે કે ડાબી બાજુ y હોય અને જમણી બાજુ x નું કોઈ પણ સૂત્ર હોય એવા વિધેયનું આપણે વિકલન dy by dx શોધ્યું. પછી y અને x છૂટા ના કરી શકાય, એટલે કે y ને કરતા, એટલે ડાબી બાજુ ફક્ત y લઈ લો, જમણી બાજુ ફક્ત x વાળા પદ હોય એવા સૂત્રો આપણે નથી મેળવી શકતા. એમાંથી dy by dx મેળવવાનું હોય તો એમાં આપણે ગુણ વિધેયનું અથવા તો ગર્ભિત વિધેયનું વિકલન એ રીતે કર્યું. એમાં નવી વસ્તુ કઈ નથી કરી. જે વિકલન આગળ કરતા હતા વસ્તુ તો એની એ જ કરી, ખાલી જસ્ટ કરવાની રીત આપણે થોડી કેવી રીતે એને એપ્રોચ કરવો જોઈએ, આપણો અધિગમ વિકલન મેળવવાનો કેવી રીતનો હોવો જોઈએ એ વસ્તુ હતી. એ જ રીતે આ લઘુ ગુણકીય વિકલન છે. લઘુ ગુણકીય વિકલન એ અલગ કંઈ નથી, પણ કોઈ ચોક્કસ જે આપણને સૂત્ર છે, સૂત્રમાં કોઈ ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે લઘુ ગુણકીય વિકલનનો ઉપયોગ કરવો જોઈએ, એ રીતનું છે. બાકી આને સરળ કરવા માટે આ બધી વસ્તુ વાપરાતી હોય છે. પછી આગળ જે વિકલન આપણે આગળ અત્યાર સુધી કરતા આવ્યા છે એ રીતનું જ કરવાનું છે, નવું કંઈ જ નથી કરવાનું. એટલે અહીંયા આપણે જે લઘુ ગુણકીય વિકલન ક્યારે વપરાય તો કે જ્યારે વિધેય y is equals to f of x બરાબર u of x આખાની v of x પ્રકારનું હોય. ત્યારે લઘુ ગુણકીય વિકલનની રીત વાપરવામાં આવે છે. આપણે અહીંયા સમજવાનું, અહીંયા y બદલે અથવા તો f of x એ ux ની vx ઘાત, એટલે કે અહીંયા શું થશે, ચલની ચલ ઘાત. ઓકે, આપણે અત્યાર સુધી જોયું હતું એમાં આ બંનેમાંથી કોઈ ચલ આવતો તો કોઈ અચળ, આપણે આ રીતે જોતું હતું x raised to n આપણે જોયું હતું. ઓકે બેટા, આમાં x ચલ અને એની ઘાત અચળ. બીજું આપણે આગળ જોયું હતું a raised to x. ઓકે, આ અચળ હોય એની ચાલ જે ઘાત છે એ ચલ છે. એટલે અહીંયા આ રીતનું હતું. જ્યારે આમાં શું થઈ ગયું, બંને ચલ હોય, આધાર બી અને ઘાત એ બંને ચલ આ પ્રકારનું હોય ત્યારે આપણે સામાન્ય રીતે લઘુ ગુણકીય વિકલન વાપરીએ. બાકી આમાં તો આપણે ડાયરેક્ટ આપણા પાસે જે પ્રમાણિત રૂપો છે એના પ્રમાણે આપણે આગળ નીકળી જઈએ. કારણ કે dy by dx of x raised to n એટલે n into x raised to n minus 1 આપણે લખતા હતા. a raised to x નું વિકલન તો કે a raised to x into log a base e એ આપણે લખતા હતા. સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે આપણે કરતા હતા. ઓકે, સો આનું સીધું છે. અહીંયા આપણને આ ફેરફાર આવશે, ચલની ચલ ઘાત. એટલે આ રીતનું જ્યારે હોય ત્યારે જસ્ટ અહીંયા આપણે એક કોમન પ્રોસિજર લખીએ. એટલે લઘુ ગુણકીય વિકલન વાપરીને કેવી સરળ બનાવી વસ્તુ આપણે જોઈએ. અહીંયા આ રીતનું હોય, ધારો કે y is equals to u of x
આખાની v ઓફ x ઘાત. ઓકે, એટલે કે ચલની ચલ ઘાત. આમાં કઈ રીતના રૂપ આવે એ હું તમને બતાવીશ. હવે આ રીતમાં શું સરળ કરવા માટે બંને બાજુ લોગ લેતા, એટલે આપણે શું થશે, log y is equals to log u of x આખાની v of x. ઓકે, નાઉ અહીંયા log લીધું છે ને કે મેં આધારમાં બેઝમાં કંઈ લખ્યું નથી એટલે આપણે સમજવાનું બેઝ e. અહીંયા log y આપણને ખબર છે લોગમાં ઘાત છે એક ગુણાંકમાં આવે એટલે x રેઝ ટુ n હોય તો n ઇન્ટુ log x લખાય, log x રેઝ ટુ n હોય તો n ઇન્ટુ log x લખાય. તો અહીંયા જ રીતે u of x આખાની ઘાત v of x છે, v of x ઘાતાંકમાં છે એટલે આગળ ગુણાંકમાં આવશે એટલે v of x ઇન્ટુ log u of x. ઓકે, આ રીતનું થશે. યસ, એક વખત આ વસ્તુ આવી ગયું, આ જે ચલની ચલ ઘાત હતી એ નીકળી ગઈ. હવે છે ને આ સમીકરણ 1 નું યસ બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા, એટલે બંને બાજુ x નું સાપેક્ષ વિકલન કરવાનું છે. આ એટલું થાય d by dx of log y is equals to d by dx of v of x into log of u of x આ રીતે થશે. ઓકે, નાઉ યસ, હવે બાકીનું હવે આપણે જેમ કરીએ છીએ એ પ્રમાણે જ કરવાનું છે. જોવાનું પ્રમાણિત રૂપ છે કે નહીં. પ્રમાણિત રૂપ ના હોય તો આપણે, જો સંયોજિત રૂપમાં હોય તો સંયોજિત વિકલન એટલે કે ચેન રૂલ સાંકળના નિયમ પ્રમાણે આપણે આગળ વધતું જવાનું. અહીંયા d by dx of log y છે, આનું આપણે આગળ કરીશું. આનું થશે 1 by y. જો x હોત તો ખાલી 1 by x કરીને આપણે નીકળી, કારણ કે x નું સાપેક્ષ વિકલન છે ને અહીંયા x હોત તો એક પ્રમાણિત રૂપ થતું અને આપણે પણ અહીંયા x ની જગ્યાએ y છે એટલે 1 ઉપર y ઇન્ટુ અહીંયા થશે dy by dx. ઓકે, આ બધા પદોમાં આ ધ્યાન રાખવાનું. જ્યારે y હોય અને x નું સાપેક્ષ વિકલિત હોય અને y નું બીજું સીધું સીધું ના હોય તો y ઘાતાંકના સ્વરૂપના, લોગના સ્વરૂપના કે કોઈ પણ રીતે હોય, sin x કે કોઈના પણ સ્વરૂપમાં હોય ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવાનું. આ પછી એક્સટેન્શન લખવાનું ધ્યાન રાખવાનું. અને હવે અહીંયા શું છે, d by dx of આ બે, અહીંયા આ બેની વચ્ચે ગુણાકારનો સંબંધ છે. એટલે ગુણાકારનો સંબંધમાં આપણે જે પ્રમાણે કરીએ છીએ એ, એટલે અહીંયા v of x dash into, or you can અહીંયા લખી શકો યસ d by dx of v of x into log u of x plus v of x into d by dx of log of u of x. Okay, now 1 by y dy by dx, d by dx of v of x. અહીંયા v of x એ કોઈ વિધેય છે, એનું જે વિકલન થતું હશે એના પ્રમાણે આપણે વિકલન કરવાનું થશે. અહીંયાનું v dash x લખાશે into log of u of x plus v of x is d by dx of log u of x છે. એટલે અહીંયા log x નું વિકલન 1 upon x, તો અહીંયા x નથી, u of x એટલે 1 upon u of x into d by dx of u of x. કારણ કે x એ પ્રમાણિત રૂપ છે પણ x ની જગ્યાએ અહીંયા u of x છે તો u of x ને આપણે x સમજીને આપણે સાંકળનો નિયમ લગાવીને આપણે આ રીતે કરતા હોઈએ છીએ. એટલે અહીંયા છેલ્લે શું આવશે, આ dy by dx, y ને આપણે જમણી બાજુ લઈ જઈએ, y કૌંસમાં v dash x into log of u of x plus અહીંયા v of x d by dx એટલે અહીંયા u dash x છેદમાં u of x. આ રીતનો તમારો જવાબ આવશે. છેલ્લે તમારે જો પાછું y ની કિંમત મૂકી તો y ની કિંમત મૂકી શકો છો. એટલે અહીંયા dy by dx એટલે y બરાબર આપણા પાસે u of x આખાની v of x કૌંસમાં
v dash x log u of x plus v of x u dash x upon u of x. આ રીતે આપણો જવાબ શોધવાનો આવે. ઓકે, અહીંયા તમારે આ વસ્તુનું ધ્યાન રાખવું. અહીંયા કે તમારા પરિણામ યાદ રાખવાનું નથી, આ પ્રોસિજર બતાવ્યો છે કે કેવી રીતે આપણે કરવું જોઈએ. ઓકે, એટલે અહીંયા આ રીતે આગળ વધવાનું અને છેલ્લે જવાબ જે આવતો હોય આપણે આ રીતે લખવાનું હોય છે. અહીંયા પરિણામ યાદ રાખવાની જરૂર નથી. લઘુગુણકીય વિકલનની રીત ક્યારે વાપરવી જોઈએ એ વસ્તુ. એમાં બીજું લઘુગુણકીય વિકલનની રીતમાં આપણે બીજું કંઈ નથી કરતા. ચલની ચલ ઘાત હોય ને એમાં લોગ લઈને એને સરળ રૂપમાં ગુણાકારના રૂપમાં લાવી દઈએ છીએ. બસ ગુણાકારના રૂપમાં આવી ગયા પછી ગુણાકારનું વિકલન આપણા પાસે છે એ સરળતાથી કરી શકાય એના માટે છે. એટલે કે આ સરળ રૂપમાં ફેરવવા માટે આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, અને અહીંયા લઘુગુણકીય વિકલન સામાન્ય રીતે ક્યારે કરવામાં આવે તો કે અટપટી ગાતો હોય. અટપટી ગાતો આ ઘણી વાર કહેતો હોઉં છું, એટલે કે અપૂર્ણાંક ગાતો હોય, 1/2 ઘાત 3/2 ઘાત, આવી કંઈક અપૂર્ણાંક ગાતો હોય, એવા કંઈક પદો હોય ત્યારે સામાન્ય રીતે લઘુગુણકીય વિકલનનો ઉપયોગ કરવામાં આવે. એના સિવાય ચલની ચલ ગાતો, એટલે કે અહીંયા આ રીતના હોઈ શકે. x વાળા પદ હોય, x વાળા પદ હોય, y વાળું આવું હોય, અથવા તો x sin x હોય, યસ log x log x. આ રીતના અલગ અલગ જ્યારે પદો આવતા હોય ત્યારે આપણે લઘુગુણકીય વિકલનનો ઉપયોગ કરો. એટલે લઘુગુણકીય વિકલનની રીતનો ઉપયોગ. અહીંયા રીત છે એકચ્યુઅલી, અહીંયા કોઈ લઘુગુણક વિકલન નહીં પણ એ રીતથી દાખલા કરવાના છે. એ વસ્તુ ધ્યાન રાખવાનું. એ ચોક્કસ સિચ્યુએશન આવે, જે વિધેય છે જેનું વિકલન કરવાનું હોય, મારે કોઈ ચોક્કસ પરિસ્થિતિ આવે, ચલની ચલ ઘાત આવે, અથવા તો આપણે અપૂર્ણાંક ગાતો હોય, ઓકે, અવયવ હોય ઘણા બધા ને એમાં અપૂર્ણાંક ગાતો હોય ત્યારે, કારણ કે અહીંયા મેન વસ્તુ શું છે કે લોગમાં જે ઘાત છે એ ગુણાંકમાં આવે. એટલે આ ઘાત વાળું પદ છે, લોગ લીધું, ગુણાંકમાં લીધું, ઘાતની જગ્યાએ ગુણાકારની પ્રક્રિયા થઈ ગઈ અને તમે આને સરળતાથી કરી શકો. ઓકે, આ ઝડપથી લખી લો, સમજી લો. આપણે અમુક દાખલા જોઈએ અને દાખલામાં હું તમને આ અમુક દાખલાઓમાં આપણે આ રીતે કરવાની, લોગ લેવાની જરૂર નથી પણ ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ. એ વસ્તુ હું તમને બતાવીશ. એટલે કે એમાં જે આપણે એક લઘુગુણકનો નિયમ છે e log x base e = x, એ નિયમનો ઉપયોગ કરીને આપણે આ દાખલાઓને સરળતાથી કરી પણ શકીએ છીએ. એવું હું તમને બતાવું છું કે કેવી રીતે. ઓકે, જે દાખલામાં આપણે કરી શકીશું એ દાખલા હું તમને બતાવીશ. ઓકે, ચલો ઝડપથી લખીને આપણે આગળ જોઈએ. યસ, મેં આ દાખલો લખ્યો છે અહીંયા. વર્ગમૂળમાં x - 3 x² + 4 છેદમાં 3x² + 4x + 5 આખાનું આ વર્ગમૂળ અહીંયા આપણને આપ્યું છે. એટલે જસ્ટ મેં અહીંયા તમને કીધું હતું એ પ્રમાણે આનું વિકલન x ના સાપેક્ષ વિકલન કરવાનું છે. પણ આપણને જોઈએ તો આ પદ થોડું અટપટું, એટલે કે ગાતો બધી અટપટી જેવું આપણને લાગે છે. એટલે આપણે અહીંયા લોગ લઈને કરવું જોઈએ. એટલે આ જ વસ્તુ છે, જે દાખલો જોઈને આપણને કઈ રીત છે એ ધ્યાન પ્રમાણે આપણે કરવાનું છે. અહીંયા મને આપણે નામ આપી દઈશું. પહેલા ધારો કે y = વર્ગમૂળમાં x - 3 x² + 4 છેદમાં 3x² + 4x + 5. ઓકે, નાવ આ આખાનું વર્ગમૂળ છે, એટલે કે આખાની 1/2 ઘાત થઈ શકે, એટલે કે અપૂર્ણાંક ઘાત આખાની થશે. જો ડાયરેક્ટ કરવા જઈશું તો આખું એક સમજીને એની 1/2 ઘાત કરીને પછી જે આપણે આગળ કરીશું તો દાખલામાં ગૂંચવાઈ જવાશે. હા, જવાબ આવશે એવો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એમાં ગૂંચવાડો ઉત્પન્ન થાય એવો છે અને થોડા કોમ્પ્લિકેશન્સ ઊભા થાય એવું છે. કદાચ ગણતરીમાં ભૂલ પડે, પણ આને સરળ બનાવવા માટે આપણા પાસે લોગ છે. આ રીતે અટપટી ગાતો હોય અને સૌથી બહાર આખાની 1/2 ઘાત આવે છે. એટલે આખાની 1/2 ઘાત આવે છે, તમે x n પ્રમાણે કરવાનું શરૂઆત પણ કરી શકો છો, પણ પછી જે x આ બનશે એનું વિકલન કરવાનું આવશે એ થોડું અઘરું થઈ જશે. ઓકે, તો એના માટે અહીંયા એકદમ સરળ રીત છે.
અહીંયા બંને બાજુ log લેતા. ઓકે, માટે અહીંયા લખીશું આપણે log y is equals to log આનું છે ને આખું x minus 3 x square plus 4 છેદમાં 3x square plus 4x plus 5 આખાની એક દૂતાંશ ઘાત, કારણ કે વર્ગમૂળ એટલે આખાની એક દૂતાંશ ઘાત લખી શકાય. આ રીતે લખ્યું છે. ઓકે, આપણે log લઈ લીધું છે. બાકી હવે અહીંયા logમાં જેનું log આપણે લીધું હોય એની ઘાત ગુણાંકમાં, એક દૂતાંશ આખાની ઘાત છે એ ગુણાંકમાં આવશે. માટે અહીંયા આપણે log y is equals to 1/2 log x minus 3 x square plus 4 છેદમાં 3x square plus 4x plus 5 આ રીતે લખી શકાય. હજુ પણ આપણે જેટલું બને એટલું સારું સ્વરૂપ આપી શકીએ. આપણા પાસે logનો નિયમ છે, log m ભાગ્યા n બરાબર log m minus log n. એટલે આ આખું આ બેનો ભાગાકાર છે. આ m થાય અને આ n થાય. તો આની જગ્યાએ હજુ પણ log y is equals to 1/2 log x minus 3 x square plus 4 minus log 3x square plus 4x plus 5 આપણે આ રીતે લખી શકીએ. યસ, log m by n એટલે log આ આખું m અને આ log m minus log n. હજુ પણ આ બેની વચ્ચે ગુણાકાર છે. આપણને log m into n બરાબર log m plus log n. એટલે હજુ પણ આ સરળ રૂપ આવે. જેટલું બને એટલું logમાં જેટલા છૂટા બને એટલા પણ છૂટા કરીને આપણે લખવાના. એટલે હજુ પણ જો આને મારે લખવું હોય તો અહીંયા log y is equals to 1/2 અહીંયા log x minus 3 plus log x square plus 4m into n minus log 3x square plus 4x plus 5 આ વસ્તુ આવી. ના, હજુ સાદુરૂપ આપી શકાય એવું નથી. એટલે અહીંયા હવે આપણે કરીશું યસ. હવે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા. અહીંયા દાખલો આ રીતે સમીકરણ 1 નું બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા માટે અહીંયા d by dx of log y is equals to d by dx of 1/2 log x minus 3 plus log x square plus 4 minus log 3x square plus 4x plus 5 આ રીતે આપણે લખી શકીએ. ના, અહીંયા આપણે આગળ પણ કર્યા છે એ પ્રમાણે d by dx of log y એટલે અહીંયા 1/y into dy by dy. આ વારે વારે હું તમને એક્સપ્લેનેશન નથી આવતો, હવે તમને ખબર પડી કે કેવી રીતે કરવાનું છે. ઓકે, ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા જે શાખામાં 1/2 છે, અહીંયા જો અચળ ગુણાંક હોય તો એ 12 આવી જાય. એટલે અહીંયા આપણે 1/2 12 આવી જાય. બાકી મારા પાસે રહે d by dx of log x minus 3 plus log x square plus 4 minus log 3x square plus 4x plus 5 આ રીતે લખી શકીએ. ના, અહીંયા યસ y ને આપણે જમણી બાજુ લખી શકીએ છીએ. અહીંયા dy by dx is equals to આ થશે y/2 અને અહીંયા આ બધા જ પદ વચ્ચે સરવાળા બાદબાકીનો સંબંધ છે અને એનું વિકલન છે. તો અહીંયા d by dx of log of x minus 3 plus d by dx of log of x square plus 4 minus d by dx of log of 3x square plus 4x plus 5.
આ રીતે આપણે લખી શકીએ. માટે dy by dx is equals to y by 2. અહીંયા યસ d by dx of log x minus 3. યસ ચેનના રૂલ પ્રમાણે આપણા પાસે d by dx of log x નું છે અને અહીંયા સૌથી બહારનું વિધેય છે log x નું 1 by x, એટલે એ હિસાબે અહીંયા x ની જગ્યાએ x minus એટલે 1 upon x minus 3 into d by dx of x minus 3, કારણ કે x ની જગ્યાએ x minus 3 છે, અહીંયા આને x સમજીને આપણે લખ્યું છે, પ્લસ સેમ વસ્તુ અહીંયા 1 upon x square plus 4 into d by dx of x square plus 4 minus અહીંયા પણ 1 upon 3x square plus 4x plus 5 into d by dx of 3x square plus 4x plus 5. Okay, માટે dy by dx is equals to y by 2. Yes, dy by dx of x એ 1 થશે અને dy by dx of 3 એ 0 થશે, એટલે અહીંયા 1 minus 0. No problem, you can just do it like this. અહીંયા 1 upon x minus 3 plus dy by dx of x square plus 4 એ 2x થશે, અહીંયા 2x upon x square plus 4 minus d by dx of 3x square એટલે આ થશે 6x plus 4 upon અને 5 નું વિકલન અચળ છે એટલે શૂન્ય થશે 3x square plus 4x plus 5. આ રીતે આપણે થશે. છેલ્લે તમે y ની પાછી y આપણે આ લીધું છે એટલે y ની પાછી આપણે કિંમત, કારણ કે ક્વેશ્ચન x ના સ્વરૂપમાં છે ને તો જવાબ બી એના સ્વરૂપમાં આવવો જોઈએ. છેલ્લે આપણે અહીંયા જો y ની પાછી કિંમત મૂકવી હોય તો આ dy by dx is equals to 1 by 2. y ની જગ્યાએ આ આખી વસ્તુ આપણે મૂકી દઈએ. અહીંયા x minus 3 x square plus 4 છેદમાં 3x square plus 4x plus 5 કૌંસમાં આ જેમ છે એમ જ મૂકવાના x minus 3 plus 2x upon x square plus 4 minus 6x plus 4 upon 3x square plus 4x plus 5. આનો જવાબ થશે. ઓકે, dy by dx આ રીતે લખવાનું. છેલ્લે આપણે પછી y ની કિંમત અહીંયા સબસ્ટિટ્યુટ કરવાની હોય. આ રીતે દાખલો કરવાનો આવે. ઓકે, યસ, અઘરો કંઈ જ નથી, જસ્ટ થોડું લેન્ધી થાય એટલું છે, બીજું કંઈ નહીં. પણ આ લોગ લેવાથી સરળ થઈ જશે. જો લોગ ના લીધું તો થોડું અટપટું થતું અને ગણતરીમાં ક્યાંક ને ક્યાંક ભૂલ પડવાનો અવકાશ રહેતો. પણ અહીંયા તમારે આ રીતે લોગ લેવાથી જસ્ટ તમારે ભૂલ પડવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જશે. ઓકે, આપણે બીજા આપણે આવા દાખલા આગળ જોઈએ. યસ, અહીંયા બીજો દાખલો મેં લખ્યો છે x raised to sin x x greater than 0 નું x ને સાપેક્ષ વિકલન કરો. અહીંયા આપણને x greater than 0, ચલો સર અહીંયા મને એક બીજી વસ્તુ ધ્યાન આવી ગઈ. આપણને ખબર છે કે log એ ફક્ત અથવા તો લઘુગુણન એ ફક્ત ધન વાસ્તવિક કિંમતો માટે છે, એટલે અહીંયા x એ ધન હોવો જોઈએ, નહીં તો log x એ વ્યાખ્યાયિત થશે નહીં. log x ત્યારે જ વ્યાખ્યાયિત થાય કે જ્યારે x એ ધન વાસ્તવિક કિંમત હોય તો જ. એટલે આ વસ્તુ છે. એટલે અહીંયા જ્યારે બી આપણે લઘુગુણકીય વિકલન લાગુ પાડવાનું હોય કે એનો ઉપયોગ કરવાનો હોય કે લઘુગુણકની રીતે વિકલન કરવાનું હોય તો જેનો આપણે log લઈએ એ એક કિંમત ધન વાસ્તવિક કિંમત હોવી જોઈએ તો જ એ વસ્તુ શક્ય બનશે, બાકી શક્ય બનશે નહીં. આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. ઓકે, હવે અહીંયા x ની sin x ઘાત, એટલે અહીંયા પણ x વાળું પદ છે, આધારમાં પણ અને ઘાતમાં પણ x વાળું પદ છે. એટલે અહીંયા ચલની બંને ચલ છે, ચલ પર આધારિત છે, એટલે આ ચલની ચલ ઘાત કહેવાય. જ્યારે બી આ ચલની ચલ ઘાત પ્રકારનું આવે ત્યારે આપણે લઘુગુણકીય વિકલનનો ઉપયોગ કરવાનો હોય. એટલે અહીંયા આપણે નામ આપી દઈએ. ધારો કે y is equals to x raised to sin x. ઓકે, હવે આપણે આના પરથી dy by dx શોધીશું. એ જ x raised to sin x નું x ના સાપેક્ષ વિકલન કહેવાય. એટલે અહીંયા dy by dx શોધવાનું એ જ
આ x રેસ ટુ sin x નું x ની સાપેક્ષ વિકલન કહેવાશે. ઓકે, નાઉ પણ પહેલા અહીંયા વિકલન શોધતા પહેલા જસ્ટ આપણે જે ધ્યાન રાખવાનું છે એ જ્યારે જ્યારે ચલની ચલ ઘાત આવે ત્યારે વિકલનની રીતે લઘુગુણકની ગુણકીયની રીતે વિકલન કરવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, એટલે અહીંયા એના માટે પહેલા બંને બાજુ log લઈ લેવાનું. એટલે અહીંયા બંને બાજુ log લેતા માટે અહીંયા શું થશે? log y is equals to log x raised to sin x. ઓકે, અહીંયા આપણે કઈ આધારમાં લખતા નથી એટલે આપણે સમજવાનો આધાર e. યસ, લોગમાં ઘાત ગુણાંકમાં આવે એટલે અહીંયા log y is equals to આ ગુણાંકમાં આવશે sin x into log x. યસ, અહીંયા ઘાતમાંથી ગુણાંકના સ્વરૂપમાં આવી ગયું. ઓકે, ના હવે આ રીતનું સ્વરૂપ આવી ગયું. હવે બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરતા. યસ, અને સમીકરણ 1 નું બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા. ઓકે, એટલે યસ હશે d by dx of log y is equals to d by dx of sin x into log x. ઓકે, ના અહીંયા આગળ કર્યું છે ઇટ્સ કન્ટિન્યુઅસ પાછું 1/y into dy by dx થશે. અને આ બાજુ આ બે વિધેય વચ્ચે કેવો સંબંધ છે? ગુણાકાર. એટલે ગુણાકારનો સંબંધ હોય વિધેય વચ્ચે. એટલે બેઝિક જે આપણે કાર્ય નિયમોનો ઉપયોગ કરીએ છીએ એ તો કરવાનો છે. એટલે અહીંયા થશે d by dx of sin x into log x plus sin x into d by dx of log x. Okay, d by dx of u into v, u dash into v plus u into v dash. એના પ્રમાણે આપણે કરવાનું. આ u કહેવાના, v કહેવાય. ઓકે, માટે અહીંયા માટે 1/y dy by dx is equals to dy by dx of sin x cos x થશે into log x તો જેમ છે એમ જ છે log x plus sin x into d by dx of log x નો 1/x. હવે આપણે y ને જમણી બાજુ લઈ જઈએ તો અહીંયા dy by dx is equals to y કૌંસમાં cos x into log x plus sin x upon x. અહીંયા હવે y નું મૂલ્ય પાછું મૂક્યું. y નું મૂલ્ય આપણે શું લીધું છે? x raised to sin x. એટલે આ થશે dy by dx is equals to y નું મૂલ્ય એટલે કે અહીંયા x raised to sin x cos x into log x plus sin x upon x. છેલ્લે આપણે હજુ બી તમારે લખવું હોય તો d by dx of જે આપણને પૂછ્યું છે x raised to sin x plus ને સાપેક્ષ વિકલન is equals to x raised to sin x cos x into log x plus sin x upon x. આ તમારો જવાબ આવશે. ઓકે, સો આ રીતે આપણે દાખલાઓ કરવાના છે. ઓકે, સોરી, મારે તમને બીજી રીત બતાવવાની છે. આ તો એક રીત થઈ ગઈ, મારે બીજી રીત બતાવવાની. જસ્ટ એટલે અહીંયા જોઈ લેવાનું, જ્યારે ચલની ચલ ઘાત હોય ત્યારે આપણે આ રીતે બંને બાજુ લોગ લઈને આપણે સરળીકરણ કરીને આપણે કરી શકીએ. ઓકે, હવે મારે જે બીજી રીત બતાવવાની છે ઓર, એના માટે આપણે એક નિયમ વાપરવાનો. જે લોગનો જે નિયમ મેં તમને લખાવડાવ્યો છે એ આ રીતનો છે a raised to log x base a is equals to x. આ રીતે આપણે લખી શકાય.
કોઈ પણ હોય જે અહીંયા આધાર હોય એ જ આધાર લોગનો હોવો જોઈએ, તો આપણે આના રીતે લખી શકીએ. એના પ્રમાણે જો મારે આનું કરવાનું છે ને, એટલે અહીંયા x રેઝ ટુ sin x, એટલે કે અહીંયા આ વસ્તુ આવી, અને આપણા પાસે છે ને ઈ આધાર વાળું જે છે બહુ સરળ છે, એટલે અહીંયા આની જગ્યાએ બીજું આપણે લખીએ, અથવા આપણે લખી શકીએ ઈ રેઝ ટુ log x is equals to x. અહીંયા કઈ લખ્યું નથી એટલે આધાર ઈ સમજવાનો. હા, બસ અહીંયા એની જગ્યાએ મેં ઈ લખ્યું છે, એટલું જ ફરક પડ્યો. ઈ હોય તો કઈ લખવાની, લોગમાં આધાર ઈ હોય તો લખવાની જરૂર નથી, સમજી લેવાનું ગણિતની લેંગ્વેજમાં કે આધાર ઈ છે. ઓકે, અહીંયા ઈ લખતા તોય વાંધો નથી, ના લખ્યો તોય વાંધો નથી, આ રીતે આપણે કરી શકીએ છીએ. આ રીતે હવે અહીંયા હું શું કરું છું, આ x છે, અહીંયા x રેઝ ટુ sin x છે ને, ધારો કે આ x છે, તો આની જગ્યાએ આપણે આ લખી શકીએ ઈ રેઝ ટુ log x રેઝ ટુ sin x બેઝ e. જો આ પદ તમારે બહુ જ સમજવાનું છે. યસ, આ સ્ટેપ છે એ જ સમજવાનું છે. આપણા પાસે આ નિયમ છે a log x બેઝ a ઇઝ ઇક્વલ્સ ટુ x લખાય, એટલે x ની જગ્યા x ને અહીંયા મૂકી દઉં તો આની જગ્યાએ આપણે આ વસ્તુ લખી શકીએ છીએ. તો અહીંયા પણ હું ઘાતાંકીય સ્વરૂપમાં આને લખવા માંગુ છું. અહીંયા x રેઝ ટુ sin x છે, એટલે આ x ની જગ્યાએ x રેઝ ટુ sin x, એટલે કે આ સોરી આપણે ઈ આધાર વાળું લેવાનું, એટલે ઈ જે અહીંયા x બરાબર ઈ રેઝ ટુ log x બેઝ e, એટલે અહીંયા x રેઝ ટુ sin x બરાબર ઈ રેઝ ટુ log આ x ની જગ્યાએ આપણે x રેઝ ટુ sin x sin x આવું લખી શકીએ. એટલે આના પરથી હજુ બી આ ઘાત છે આખી, લોગમાં આપણને ખબર છે ઘાત એક ગુણાંકમાં આવે, એટલે અહીંયા ઈ રેઝ ટુ sin x log x બેઝ e લખાશે, એટલે અહીંયા x રેઝ ટુ sin x ને આપણે આ રીતે લખી શકીશું. યસ, આ રીતે લખ્યા પછી હવે ડાયરેક્ટ વિકલન શરૂઆત કરીએ. કેવી રીતે હું તમને બતાવું છું. યસ, અહીંયા મારે જે શોધવાનું છે d by dx of x raised to sin x શોધવાનું છે. હવે x raised to sin x ની જગ્યાએ હું આ વસ્તુ લખી શકું છું, એટલે અહીંયા d by dx of e raised to sin x into log x base e એવું હું લખી શકું છું, કારણ કે x raised to sin x બરાબર આ e raised to sin x into log x લખાય. યસ, હવે કઈ નહીં, આ તમારી પાસે સંયોજિત વિધેય થઈ ગયું. આમાં સૌથી છેલ્લું આપણે શું કરીએ છીએ, ઈ ની ઘાત લેવાનું કરીએ છીએ. એટલે અહીંયા શું કરીશું આપણે, d by dx of e ની આ ઘાત છે, આપણા પાસે d by dx of e raised to x એવું પ્રમાણિત રૂપ છે. d by dx of e raised to x નું વિકલન શું, તો કે e raised to x, અહીંયા e raised to x ની જગ્યાએ આ વસ્તુ છે sin x into log x છે, એટલે પહેલા આને આખો એક સમજીને હું લખી શકું e raised to sin x into log x base e into d by dx of, આમાં મેં જેને x સમજીને e raised to x નું વિકલન કર્યું હોય એનું પાછું અહીંયા વિકલન, એટલે કે sin x into log x base e. યસ, આ પદ સમજવાનું છે. અહીંયા e raised to sin x into log x base e, e raised to x નું વિકલન e raised to x, એટલે અહીંયા x e raised to x જ આવવું જોઈએ, પરંતુ અહીંયા x ની જગ્યાએ sin x into log x છે. પહેલા પ્રથમ પદમાં આ આખાને મેં x સમજીને લખ્યું, અને પછી into d by dx જેને x સમજીને આ પદ લખ્યું હોય એનું વિકલન, એટલે આખું આપણે x સમજીને આ પદ લખ્યું sin x into log x base e, એનું અહીંયા પાછું આપણે વિકલન લીધું. ઓકે, નાઉ હવે આપણે જસ્ટ બી સ્માર્ટ નાઉ, આની જગ્યાએ આ લખ્યું અને આ પદ એ આ જ છે, એટલે આની જગ્યાએ પાછું આ લખી શકું, એટલે આ લખાય x raised to sin x આની જગ્યાએ, અને અહીંયા આ બેની વચ્ચે ગુણાકારનો નિયમ u into v. ઓકે, u into v માટે અહીંયા d by dx of sin x into log x base e plus sin x into d by dx of log x base e, okay, is equals to x raised to sin x
ડી બાય ડીએક્સ sin x એટલે cos x into log x base e પ્લસ અહીંયા sin x into d by dx of log x એટલે 1 by x આ તમારો જવાબ cos x into log x base e plus sin x upon x. Yes. સરખાવો એનો એ જ જવાબ મળે છે. ઓકે, એટલે અહીંયા મેં કંઈ નથી કર્યું, આ તો જસ્ટ તમને સમજાવવા માટે તમારે ડાયરેક્ટ અહીંયાથી શરૂઆત કરવાની. તમારે છે ને આ ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેઝ ટુ સાઇન એક્સ છે, અહીંયા તમારે કરવાનું ડી બાય ડીએક્સ ઓફ e રેઝ ટુ log x રેઝ ટુ sin x બેઝ e આ રીતે લખીને હવે sin x ગુણાંકમાં આ પદ આવી ગયું, એ રીતે તમારે આગળ વધવાનું હોય, ડાયરેક્ટ કરવામાં આવી રીતે. ઓકે, અહીંયા તમારે log લેવાની કોઈ જરૂર નથી, આખું ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જાય, એટલે અહીંયા આ વસ્તુ ધ્યાન રાખવાની છે. એટલે આ રીતે થોડો સરળ પણ થઈને જરૂર પણ થોડું ધ્યાન રાખવું પડે, ચેન રૂલ કેવી રીતે અપ્લાય થશે ધ્યાન રાખવું, બાકી જવાબ સેમ આવશે, એમાં ફેરફાર નહીં થાય. આમાં જે ઈના સ્વરૂપમાં લખ્યું છે પછી જે આવે છે એને પાછું રૂપાંતરણ કરવાનું ધ્યાન રાખવાનું, કે મૂળ રૂપ જ આવશે પાછું, એટલે એના પ્રમાણે તમે દાખલો આગળ કરી શકો છો. ધીઝ આર ધ થિંગ્સ. ઓકે, એટલે અહીંયા મારે તમને બતાવવાનું છે, આપણે ચોપડીમાં આ રીતની છે. એના સિવાય આ રીત પણ વેલિડ છે, કારણ કે આપણે લઘુગુણકના ગુણધર્મો જાણીએ છીએ, એટલે અહીંયા લોગના નિયમનો ઉપયોગ કરીને જ આ વસ્તુ આપણે અહીંયા લખ્યું છે. સો કઈ જ વાંધો નથી. ઓકે, આ જસ્ટ સમજણ માટે થોડું એક્સ્ટ્રા પદો મૂક્યા છે, બાકી તમારે જે ડાયરેક્ટ આ રીતે શરૂઆત કરીને તમે દાખલો આગળ વધારી શકો છો. ઓકે, જોઈ લો, આપણે દાખલો આગળ જોઈ લઈએ. થોડોક મોટો છે આના પછી દાખલો. એ સ્વાધ્યાય 5.5 નો મેં એક દાખલો લખ્યો છે, ઉદાહરણ હજુ એક છે દાખલો, થોડો મોટો છે, આપણે નેક્સ્ટમાં જોઈશું. અહીંયા આપણે સ્વાધ્યાય 5.5 નો ત્રીજો દાખલો, log x આખાની cos x નું x ને સાપેક્ષ વિકલન. એટલે અહીંયા પણ જોઈએ તો log x પણ ચલ છે, cos x એટલે ચલની ચલ ઘાત છે, એટલે અહીંયા લઘુ ગુણન પ્રમાણિત લેવાનું. એટલે આપણે નામ આપી દઈએ પહેલા તો, ધારો કે y is equals to log x આખાની cos x ઘાત બંને બાજુ log લેતા, એટલે આપણને શું મળશે? log y is equals to log of log x ની cos x ઘાત. લોગમાં લઘુ ગુણનમાં જે ઘાત હોય એ ગુણાંકમાં આવે, એટલે અહીંયા log y is equals to cos x into log of log x. એ રીતે થયું. યસ, હવે આપણા પાસે જે ઘાતાંક હતું ચલની ચલ ઘાત વાળું, એની જગ્યાએ બેનો ગુણાકારમાં આવી ગયું, માટે અહીંયા સમીકરણ 1 નું બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા માટે અહીંયા d by dx of log y is equals to d by dx of cos x into log of log x. Okay, now અહીંયા આપણે ડાબી બાજુ તો આપણે જેમ કરીએ છીએ એમ જ માટે 1/y dy by dx, જમણી બાજુ આ બંનેના વચ્ચે ગુણાકારનો સંબંધ છે, એટલે અહીંયા d by dx of cos x into log of log x plus cos x into d by dx of log x. આ રીતે. માટે 1/y dy by dx, d by dx of cos x minus sin x, આ જેમ છે પદ એમ જ લખવાનું છે, log of log x plus અહીંયા cos x. યસ, log of log x આપણા પાસે પ્રમાણિત રૂપ છે log x, એનું 1/x, એટલે અહીંયા સૌથી બહારનું આપણા પાસે વિધેય છે log, પણ અંદર છે x ની જગ્યાએ log x, એટલે કે 1/log x into
dy dx of log x. આ રીતે થવાનું માટે 1 by y dy by dx is equals to minus sin x into log of log x plus cos x છેદમાં log x into 1 by x. છેલ્લે y ને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે અહીંયા dy by dx is equals to y કૌંસમાં minus sin x into log of log x plus cos x છેદમાં x into log x. આ રીતે તમે લખી શકો છો. y નું મૂલ્ય પાછું મૂકી દેવાનું છેલ્લા જવાબમાં dy by dx. અહીંયા y નું મૂલ્ય શું છે? log x આખાની cos x ઘાત. એટલે અહીંયા log x આખાની cos x ઘાત. આ રીતે આપણે લખીશું minus sin x into log of log x plus cos x છેદમાં x log x. આ તમારો જવાબ આવશે. અથવા તો તમે y ની જગ્યાએ પાછું dy by dx of log x આખાની sin cos x ઘાત એ રીતે તમે લખી શકો છો. ઓકે, દાખલા આ રીતે કરવાના છે. અને આમાં યસ જે મારે તમને ઇમ્પોર્ટન્ટ બતાવવાનું છે ઓર આપણે અહીંયા બીજી રીતે જે કરવાનું છે એટલે કે ઘાત પરિવર્તન રીતે કેવી રીતે કરી શકાય. ઓકે, અહીંયા મારે શોધવાનું છે dy by dx of log x ની આખાની cos x ઘાત. આની જગ્યાએ હું dy by dx ની જગ્યાએ અહીંયા આની જગ્યાએ log x ની જગ્યાએ e log x આખાની cos x ઘાત. યસ, કારણ કે અહીંયા પાછું લખું કારણ કે આપણા પાસે નિયમ છે e raised to log x base e બરાબર x. અહીંયા x ની જગ્યાએ આખી વસ્તુ આ x ની જગ્યાએ આખી વસ્તુ આ વસ્તુ મારે અહીંયા x આવું જોઈએ અહીંયા આ x ની જગ્યાએ log x cos x થવું જોઈએ. એટલે અગેન અહીંયા આ log છે એટલે અહીંયા d by dx of e raised to ઘાત ગુણાંકમાં આવશે અહીંયા cos x into log of log x. આ રીતે આ વસ્તુ થઈ. યસ, હવે નેક્સ્ટ તમારું યસ હવે અહીંયા તમારે સાયકોનો નિયમ લાગુ પાડીને તમે આગળ વધી શકો. અહીંયા યસ સૌથી છેલ્લું જે વિધેય છે એની ઘાત વાળું છે. એની ઘાત વાળું e raised to x એટલે e raised to x જ થાય. x ની જગ્યાએ જે આખું પદ છે એ હું લખું છું એટલે e raised to cos x into log of log x into d by dx of જેને આપણે x સમજીને પહેલું પદ લખ્યું છે એનું વિકલન એટલે કે આ cos x into log of log x. ઓકે, નાઉ આના પરથી આપણે આ પદ લખ્યું અને આના પરથી આપણે આ પદ લખ્યું અને આ જે પદ છે એ આખું આ જ પદ છે. એટલે અહીંયા એ બીજું કઈ નહીં મૂળ પદ log x raised to cos x જ થાય. એટલે આની જગ્યાએ પાછું log x raised to cos x મૂકી દેવાનું અને અહીંયા u into v પ્રમાણે આ d by dx of cos x into log of log x plus cos x into d by dx of log x. આ રીતે અહીંયા log x આખાની cos x ઘાત અહીંયા d by dx of cos x એટલે minus sin x અને અહીંયા log of log x plus cos x d by dx of log x એટલે 1 upon log x into 1 by x. અહીંયા મેં ડાયરેક્ટ પદ મૂકી છે. અહીંયા આપણે ગણતરી કરી છે એ વસ્તુ અહીંયા આવે એટલે છેલ્લો જવાબ log x આખાની cos x ઘાત minus sin x into log of log x plus cos x છેદમાં x log x. આ જ આપણો જવાબ આવશે. સેમ જવાબ આવશે, કોઈ ફેરફાર આવશે નહીં. પણ એમાં જસ્ટ થોડી નાનું થઈ જાય છે. આ રીતે તમે જસ્ટ પ્રયત્નથી આવડશે. એટલે જે દાખલા આપણે આ રીતે કરી શકતા હોઈએ ને એમાં આ રીતે કરવાનો પ્રયત્ન કરવાનો આપણે. આ બીજી જે મેં તમને બતાવ્યો છે એ અહીંયા ચલની ચલ ઘાતને આપણે આ રીતે
ઘાતાંકીય એની ઘાતના સ્વરૂપ આપણે ફેરવી શકીએ, એના ઘાતના સ્વરૂપમાં ફેરવી શકીએ, એની ઘાતવાળું આપણા પાસે પ્રમાણિત રૂપ છે, એના પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ. આ જે નિયમ છે એ નિયમનો આપણે ઉપયોગ કરીને જે ચલની ચલ ઘાતવાળાને છે ને આપણે આ રીતે ફેરવીને દાખલો ઝડપથી સરળથી પતાવી શકીએ છીએ. ઓકે, તમે આ રીતે કરશો તોય કોઈ પ્રોબ્લેમ નથી, બંને બાજુ લોગ લઈને, અથવા તો તમે આ રીતે કરશો તો પણ કોઈ, જે તમને ફાવે એ તમને બંનેમાંથી કોઈ પણ એક તમે વાપરી શકો છો, કોઈ જ વાંધો નથી. ઓકે, આજના પૂરતું આટલું જ. અમે જે દાખલા એક્સ્ટ્રા કરવાના છે હું તમને પછી લેક્ચરની સાથે જ મોકલાવી દઈશ. ઓકે, થેન્ક યુ.